હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 9ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થીઓ? બધા મજામાં? હા સાહેબ, ક્યાંથી મજામાં હશે? વાર્ષિક પરીક્ષા ચાલુ છે એટલે સાહેબ થોડું ટેન્શન તો હોય ને. વાંધો નહીં, ટૂંક સમયની અંદર પરીક્ષા બી પતી જશે ને ટૂંક સમયની અંદર વેકેશન બી ચાલુ થઈ જશે. પછી તમે તાર મજો કરો. ચલો ડો, આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2025 માટે ધોરણ 9 અને વિષય ગણિતનું આપણે એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે આજે લેવરાયેલું લેટેસ્ટ તારીખ આજની. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી છે તો વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો. ચલો, આપણે પેપર ક્યાંનું છે દરેક વસ્તુ જોઈ લઈએ. તમે જોશો વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 9 વિષય ગણિત, એટલે ગણિત તમારું મેથેમેટિક. હા સાહેબ, અમારું મેથેમેટિક તમારો પ્રિય સબ્જેક્ટ, તમારો માથાનો તાજ કે તમારો માથાનો દુખાવો છે, કોમેન્ટમાં જણાવજો એમ. ચાલો, અહીંયા તમે જોશો તો પેપર ક્યાંનું છે? બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ, બનાસકાંઠા જિલ્લાનું પેપર છે. બનાસકાંઠો નામ સાંભળીએ એટલે ખબર પડે કે સાહેબ મોસ્ટ આઈએમપી પેપર હશે એમ. ચલો, બીજું તમે પેપર કઈ તારીખ છે જોઈ શકો છો, 11/4/2025 અને શુક્રવાર, એટલે આજે જ લેવરાયેલું લેટેસ્ટ પેપર છે. કુલ ગુણ તમે જોઈ શકો છો 80 ગુણ છે અને 8 થી 11ની અંદર આ પેપર બનાસકાંઠા જિલ્લાની અંદર આજે લેવરાઈ ગયેલું પેપર છે. જો તમારા જિલ્લાની અંદર જો ગણિતનું પેપર લેવાનું બાકી છે તો આ મોસ્ટ આઈએમપી વિડીયો છે. બીજું જે બનાસકાંઠાના વિદ્યાર્થીઓ હતા, જો કદાચ આ પેપરની અંદર મારા મોસ્ટ આઈએમપી પેપર જે મેં અપલોડ કર્યા હતા એની અંદર પાટણના અમુક પેપર હતા, બીજું પેપર મોસ્ટ આઈએમપી અપલોડ કર્યું તો જોઈ ગયા છે તો બેઠા પ્રશ્નો આપણા પેપરમાંથી હતા એમ. ચલો, તમારો સમય વધારે નથી લેવો, આપણે આવતા રહીશું વિભાગ એ ઉપર. ચલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની અંદર તમે જોશો તો અહીંયા સૂચના મુજબ તમારે જવાબ આપવાના છે. પ્રત્યેકનો 1 ગુણ છે અને 24 ગુણનો તમારો વિભાગ એ છે. ચલો, એની અંદર જવું છે તો નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો તમને MCQ આપેલા છે, એમાં આપણે શરૂઆત કરવી છે પહેલા નંબરના MCQથી. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એ ખાલી જગ્યા સંખ્યા છે. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો એનું સાદુરૂપ આપો. આજે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એનું સાદુરૂપ આપો તો વિદ્યાર્થી મિત્રો કેટલું આવશે? તો વર્ગમૂળમાં 3 એનો આવશે વર્ગ. તો અહીંયા વર્ગમૂળને નાબૂદ કરશે તો વધશે કેટલા? 3 વધશે. તો વિદ્યાર્થી મિત્રો, 3 શું છે? 3 અસમય સંખ્યા ના આવે. 3 ઋણ તો છે નહીં તો ઋણ પૂર્ણાંક ના આવે. 3 અપૂર્ણાંક પણ નથી તો આ 3 શું છે? તમારી સમય સંખ્યા છે. શું છે? સમય સંખ્યા છે. ખબર પડી? એકદમ ઇઝી પ્રશ્ન છે. ચલો આગળ. તો પ્રથમ નંબરના જવાબમાં આવશે ઓપ્શન નંબર ડી, સમય સંખ્યા છે. ચલો, એના પછી નેક્સ્ટ આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 2 ઉપર ખાલી જગ્યા એ એક ચલ દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી તો છે પણ એક ચલવાળી બહુપદી. તમે જોશો તો અહીંયા તો દ્વિઘાત છે પણ 2 ચલવાળી છે, તો આ તો આવે જ નહીં. અહીંયા દ્વિઘાત છે પણ 2 ચલવાળી છે, અહીંયા પણ છે દ્વિઘાત પણ 2 ચલવાળી છે, તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી. તો તમે જોશો અહીંયા દ્વિઘાત છે, 2 ઘાત છે અને ચલ તમે જોશો એક x એકલો ચલ છે, તો ઉપર 2 ઘાત છે તો દ્વિઘાત છે અને બીજું x એકલો છે તો આ એક ચલ બહુપદી છે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 3માં જવું છે. તો એના યામ આપેલા છે -3 ને 4 એ કયા ચરણમાં આવે છે? તો એક -3 ને 4 તમે આ રીતના કદાચ આલેખ બનાવશો, સમજો એમ. તો અહીંયા માઇનસ છે તો આ બાજુ માઇનસવાળું, તો પહેલાં દાખલા તરીકે -3 હોય, બીજું અહીંયા +4 તો અહીંયા દાખલા તરીકે +4. તો આ -3 અને 4 એ કયા ચરણમાં આવે? તો તમારા દ્વિતીય ચરણમાં આવશે. કયા ચરણમાં આવશે? તમારા દ્વિતીય ચરણમાં. તો આ દ્વિતીય ચરણની અંદર જે સંખ્યા આવે એક માઇનસ હોય ને એક પ્લસ હોય, તો એક માઇનસ અને પ્લસ આ કયું ચરણ છે? તમારું દ્વિતીય ચરણ. તો તમારો જવાબ આવશે અહીંયા દ્વિતીય. મિસ્ટેક છે અહીંયા આખું લખવામાં, બાકી આવી રીતના લખવું પડે દ્વિતીય ચરણમાં. ચલો આગળ નેક્સ્ટ. ચલો, એના પછી આગળ જવું છે નેક્સ્ટ. તો પ્રશ્ન નંબર તમારો છે 4. શું કીધું છે અહીંયા? 3x શું કીધું છે? 3x - 5y = 30 નો આલેખ x અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. અહીંયા તમને એક સમીકરણ આપેલું છે 3x - 5y = 30 નો આલેખ x અક્ષને. બીજું x અક્ષ કે શું? x અક્ષ કે તો તમારે yની કિંમત કેટલી મળવાની? 0. તો અહીંયા x અક્ષનું કીધું છે તો y બરાબર તમે કેટલા લેશો? 0 લેશો. હવે આ સમીકરણમાં કિંમત મૂકી દો તો 3x એમના એમ માઇનસ બીજું x અક્ષ કે તો yની કિંમત 0 મેળો તો 5 ગુણ્યા y
સોરી 5 ગુણ્યા વાયની કિંમત કેટલી મૂકવી પડશે? 0 મૂકવી પડશે, બરાબર 30. ચલો તો હવે એક કામ કરો, 3x એમના એમ, 5 ગુણ્યા 0 એટલે 0, બરાબર 30. ચલો હવે આ 3xમાંથી 0 જાય એટલે કેટલા આવશે? 3x એમના એમ, બરાબર કેટલા આવશે? અહીંયા 30 છે તો અહીંયા 30. હવે હું એક કામ કરું, એક્સને કરતાં બનાવું તો 30/3, તો એક્સની કિંમત કેટલી આવશે? 30/3 કરશો તો એક્સનો તમારો જવાબ આવશે અહીંયા 10. કેટલો જવાબ આવશે? 10. તો હવે તમારે એવા યામ જોવાના છે. તો એક કિંમત છે એક્સની 10, તો એક્સની કિંમત કેટલી આવી? એક્સ બરાબર 10 આવ્યા, અને વાયની કિંમત તો તમને ખબર છે 0, કારણ કે એક્સ અક્ષ કે તો વાયની કિંમત 0. તો 10 અને 0 વાળો જવાબ જુઓ, 10 અને 0 જે અહીંયા આપેલો છે ઓપ્શન નંબર સીમાં તમે જુઓ, 10 અને 0. ચલો બીજું, વાય એક્સ કદાચ અહીંયા કીધું હોત તો એક્સની કિંમત તમે 0 લ્યો તેમ. ક્લિયર ને? ચલો આગળ નેક્સ્ટ. ચલો એના પછી આગળ જવું છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર તમારો 5 છે. 62 ડિગ્રીના એટલે 62° જે ખૂણો આપેલો છે એના કોટિકોણનું માપ કીધું છે. 62° જે ખૂણો આપેલો છે એના કોટિકોણનું માપ કીધું. એકદમ ઇઝી છે. ચલો કોટિકોણનો ખૂણો એટલે 90°, એની અંદરથી તમારે કેટલા? 62નો ખૂણો બાદ કરવાનો છે. તો 90માંથી 62 બાદ કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 28 આવશે. તો 28 જે ઓપ્શન નંબર બીમાં તમને આપેલો છે. દેખાય છે? એકદમ ઇઝી પ્રશ્ન છે. તમને ખબર છે કે કોટિકોણનું માપ કેટલું હોય? 90°. એમાં 62°ના ખૂણાના કોટિકોણ તો 62 બાદ કરી નાખો તો 28° આવશે. ચલો એના પછી પ્રશ્ન નંબર 6. 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા લીટર થાય. શું કીધું છે? 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા લીટર થાય. તો અહીંયા તમારો જવાબ આવશે 1000 લીટર. અહીંયા 1 મીટર જે ઘન છે એના બરાબર તમારે લખવા હોય તો કેટલા થાય? તો 1000 લીટર થાય. ચલો આગળ જવું છે નેક્સ્ટ. ચલો એના પછી આગળ જવું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા MCQ પૂરા થાય છે. બનાસકાંઠામાંથી હોય તો કોઈને 100માંથી 100 MCQ સાચા પડ્યા હોય શરૂઆતના તો મને કોમેન્ટની અંદર જણાવજો એમ, અને આજનું પેપર તમારું કેવું ગયું છે એ પણ મને કોમેન્ટમાં કહેજો એમ. ચલો નીચે આપેલી ખાલી જગ્યા તમારે પૂરવાની છે. એમાં પ્રશ્ન નંબર 7 તમને કીધેલું છે. અહીંયા નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. નાનામાં નાની પૂર્ણ સંખ્યા, તો તમારો જવાબ આવશે 0. તમને ખબર છે કે 0 એ નાનામાં નાની શું છે? પૂર્ણ સંખ્યા છે. પણ બીજું યાદ રાખજો, તમે નાનામાં નાની ધન પૂર્ણા કીધું હોત તો તમારો જવાબ કેટલો આવત? 1 આવત. કેટલો આવત? 1 આવત. થોડું સાચવજો. ચલો આગળ નેક્સ્ટ. જો ધન કીધું હોત તો પછી 0 ના આવત. કેટલી આવત? 1 આવત. ચલો આગળ જવું છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 ઉપર, જે બિંદુના બંને યામ ઋણ હોય, જે બિંદુના બંને યામ ઋણ હોય તે ખાલી જગ્યા ચરણમાં આવશે. બંનેના યામ તમને ઋણ કીધું છે તો પહેલું ચરણ રોમન અંકમાં આપેલું છે, પહેલું ચરણ, બીજું ચરણ કે તૃતીય ચરણ. બંને યામ ઋણ કીધા છે તો આ રીતના તમારો શું હશે? આલેખ હશે. બંને ઋણ શેમાં હોય? તો આ તમારું છે પ્રથમ, આ તમારું છે દ્વિતીય, આ તમારું છે તૃતીય, અને આ ચતુર્થ છે. બંને ઋણ આવે તો અહીંયા જો આ એક્સમાં શું છે? ઋણ, અને આ વાયમાં શું છે? ઋણ. તો આ કયા ચરણમાં આવ્યા? તૃતીય ચરણમાં. તો તૃતીય ચરણ અહીંયા જોશો તમે આ રહ્યું. દેખાય છે? બંને યામ ઋણ કયા ચરણમાં હોય? તૃતીય ચરણમાં. તૃતીય લખેલું નથી પણ રોમન ભાષામાં આપેલું છે, વાંધો નહીં. ચલો એના પછી આગળ જવું છે. પ્રશ્ન નંબર 9 ઉપર 4x - ky બરાબર 20 નો ઉકેલ 10 કેટલો? 10. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 છે હો. અહીંયા કેટલા તમને 4 આપેલા છે એટલે થોડું સાચવજો. અહીંયા 4 છે. 4x - ky બરાબર 20 નો ઉકેલ 10 4 હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. તો અહીંયા તમને કિંમત મૂકવાનું કીધું છે. તો એક કામ કરો, અહીંયા પહેલી એક્સની કિંમત છે, બીજી વાયની કિંમત છે. તો એક્સની કિંમત 10 છે અને વાયની કિંમત 4 છે. હવે આની અંદર કિંમત મૂકો તો 4. એક્સની કિંમત કેટલી હતી? અહીંયા 10. તો અહીંયા 10 - k. વાયની કિંમત કેટલી હતી? 4 બરાબર કેટલા છે? અહીંયા 20. ચલો અહીંયા ગુણાકાર કરી નાખો. 10 ચોક 40 -4 ગુણ્યા k એટલે 4k બરાબર કેટલા છે? 20. ચલો હવે એક કામ કરી નાખો. અહીંયા આ 20 માઇનસમાં સામે લઈ જવું પ્લસ થઈ જશે. અહીંયા 40 અને 20 પ્લસમાં સામે લઈ જવું તો માઇનસ થઈ જશે. તો અહીંયા 20 40 - 20 અને 4k માઇનસમાં સામે આવે તો પ્લસ થઈ જશે. ચલો હવે તમે જોશો તો અહીંયા 40માંથી 20 બાદ કરશો તો જવાબ કેટલો આવશે? 20. 20 બરાબર 4k. તો હવે એક કામ કરી નાખો. અહીંયા 4 ગુણાકારમાં સામે જશે, ભાગાકારમાં જતા રહેશે. તો 20/4 બરાબર k.
તો 5 ચોક 20, તો ઉપર કેટલા વધશે 5, તો અહીંયા કેની કિંમત કેટલી આવશે 5 આવશે. તો અહીંયા જુઓ 5 જવાબ છે, તો હા આની અંદર તમે જો 5 જવાબ આપેલો છે. કશું નવું નથી ભાઈ. આ જે સમીકરણની અંદર અહીંયા 10 અહીંયા 4 છે, તો અહીંયા સમીકરણમાં એક્સની કિંમત 10 મૂકી દો અને વાયની કિંમત કેટલી મૂકી દો 4 મૂકી દો, જવાબ આવી જશે. બીજું મારે નાની નાની વસ્તુ તમને ડબલ વખત એટલા માટે સમજાવવી પડે છે કારણ કે ગણિત તમારો પ્રિય વિષય છે. ગણિતની અંદર તમે ગોલ્ડ મેડાલિસ્ટ છો. સમજો એમ તમે જ્યારે પણ વાંચવાનું મન થાય, જ્યારે પણ તમને એવું લાગે કે ભણવું છે, તો તમે પહેલી ગણિતની ચોપડી લઈને બેહો છો. એટલા માટે મારે તમને 2 3 વખત સમજાવવું પડે, સમજી જાય છો એમ. ચલો, પ્રશ્ન નંબર 10 ઉપર કીધું વિપરીત કોણનું માપ ખાલી જગ્યાની વચ્ચે હોય. કાલે જે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અપલોડ કર્યું હતું એની અંદર વિપરીત કોણનો માપનો પ્રશ્ન આવી ગયો તો કીધું હતું કે કોમેન્ટની અંદર કહેજો, એ જ પ્રશ્ન પૂછાઈજો. તો વિપરીત કોણનું માપ ખાલી જગ્યાની વચ્ચે હોય તો 180 થી 360 અંશની વચ્ચે હોય છે. ચલો, એના પછી આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 11, એક ત્રિકોણની અર્ધ પરિમિતિ 23 છે. અર્ધ પરિમિતિ એટલે S થાય. બે બાજુના માપ આપેલા છે 13 અને 19 સેમી. તો બે બાજુ એટલે પહેલી બાજુ A લઈ લો, બીજી બાજુ લઈ લો B, અને એમ કીધું તો ત્રીજી બાજુનું માપ એટલે C બરાબર પ્રશ્નાર્થ. તો આગળ તમને અહીંયા અર્ધ પરિમિતિ છે, તો આપણે હેરનનું સૂત્ર હતું. તો તમારું S બરાબર શું થાય? A પ્લસ B પ્લસ C ભાગ્યા 2 થાય. ચલો, તો અર્ધ પરિમિતિ S કેટલા આપેલા છે? અહીંયા 23 આપેલા છે. A પહેલી બાજુનું માપ 13, બીજી માપ 19, તો અહીંયા 13 પ્લસ 19 પ્લસ C ભાગ્યા 2. હવે તમે જોશો અહીંયા 13 અને 2 વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો 13 દુ કેટલા થઈ જશે? 26 થઈ જશે. અને અહીંયા 13 વત્તા 19 કરશો, કેટલા? 13 વત્તા 19, તો 13 ને 19 ને 1 20, 20 ને 12 અહીંયા થશે તમારા 32 સોરી, તો અહીંયા 46, અહીંયા કેટલા થશે દેખાય છે? તો અહીંયા તમારા 23 દુના 46 અને અહીંયા 13 અને 19નો સરવાળો કરશો એટલે કેટલા આવશે? 32, અને પ્લસ અહીંયા ત્રીજી બાજુ C હતી. હવે 46માંથી તમે 32 માઇનસ કરી નાખો બરાબર C. તો 46માંથી આ 4માંથી 3 જશે અહીંયા, તો અહીંયા કેટલા વધશે? 1 વધશે, અને 6માંથી 2 જશે તો તમારા 4 વધશે. તો અહીંયા તમારો જવાબ આવશે, સોરી આ 4માંથી 3 જશે તો કેટલા આવશે? 1 આવશે. ટૂંકમાં 46થી 32 બાદ કરશો તો 14 આવશે. તો એવો જવાબ તમે જુઓ, 14 અહીંયા આપેલો છે તમને, અહીંયા વચ્ચે 14 આપેલો છે. ચલો, એના પછી નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર તમારો 12 છે, આવૃત્તિ બહુકોણ. વહુકોણ ને ભાઈ બહુકોણ માટે ભણવાનું છે હજી. આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. તો આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર શું દર્શાવવામાં આવે છે? તો x અક્ષ ઉપર મધ્ય કિંમત દર્શાવવામાં આવે છે. મધ્ય કિંમતને આપણે કહીશું xi. શું કહેવાય છે? xi. ચલો, એના પછી આગળ જવું છે. તો નેક્સ્ટ તમને આપેલો છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પ્રશ્ન નંબર 13 તમને કીધું છે કે 5/19 અને 11/19 ની વચ્ચે 5 જ સમય સંખ્યાઓ આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન તમારું ખોટું છે. જેમ ખોટું છે? કારણ કે આની વચ્ચે 5 નથી, બીજી ઘણી બધી સમય સંખ્યાઓ આવેલી છે. માત્ર 5 સંખ્યાઓ આના બેના વચ્ચે નથી આવેલી, બીજી ઘણી બધી આની વચ્ચે સંખ્યાઓ આવેલી છે. એટલા માટે આ વિધાન જેવું છે, ખોટું છે. ચલો, આગળ જવું છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 14 ઉપર, x² - 5x + 4 એ સુરેખ બહુપદી છે. શું કે સુરેખ બહુપદી? તો આ વિધાન તમારું ખોટું છે. કેવું છે? ખોટું છે. ચમ? કારણ કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો xના ઉપર 2 ઘાત છે, તો આપેલી બહુપદી તમારી કઈ છે? તો આપેલી બહુપદી તમારી દ્વિઘાત બહુપદી છે, સુરેખ નથી. સુરેખ 4 કહેવાય. તમને આ રીતના આપેલું હોય, દાખલા તરીકે કે 5x + 4 ઉપર 1 ઘાત હોય તે સુરેખમાં આવે, પણ ઉપર 2 ઘાત છે, તો આ તો દ્વિઘાતમાં જાય છે. તો આ વિધાન તમારું સુરેખ બહુપદી નથી, દ્વિઘાત છે. તો વિધાન કેવું છે? ખોટું છે. ચલો, એના પછી આગળ જવું છે. પ્રશ્ન નંબર તમારો છે 15. પ્રશ્ન નંબર 15ની અંદર તમને કીધું છે કે 2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે. 2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ મળે. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારું જે વિધાન છે ખોટું છે. કેવું છે? ખોટું છે, કારણ કે અસંખ્ય રેખાઓ મળે નહીં. ચલો, પ્રશ્ન નંબર આગળ 16 છે, સમદ્વિભુજ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ હોઈ શકે છે. કાલે આપણે મોસ્ટ આઈએમપીનો વિડીયો બનાવ્યો હતો, એની અંદર આ પ્રશ્ન હતો અને બેઠે બેઠો પૂછાઈ ગયો. સમદ્વિભુજ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ હોઈ શકે? તો હા વિદ્યાર્થી મિત્રો, હોઈ શકે. આ વિધાન તમારું ખરું છે. ચલો, આગળ જવું છે. નેક્સ્ટ એના પછી
એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ લખો. તો એની અંદર પ્રશ્ન નંબર 17 કીધો છે શ્રી યંત્રમાં કેટલા ઉપત્રિકોણ બને છે? શ્રી યંત્રમાં કેટલા ઉપત્રિકોણ બને છે? તો જવાબ આવશે 43, 43. શ્રી યંત્ર છે એમાં કેટલા ઉપત્રિકોણ બને? તો 43 ઉપત્રિકોણ બને. ચલો, એના પછી તમને આગળ એવો પ્રશ્ન આપેલો છે કે વ્યાખ્યા આપો ગુરુકોણ ત્રિકોણ. કોની? ગુરુકોણ ત્રિકોણની વ્યાખ્યા પૂછેલી છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી વ્યાખ્યા છે. તો જે ખૂણાનું માપ 90 અંશથી, જે ખૂણાનું માપ 90 અંશથી 180 અંશની ચોય હોય, વચ્ચે હોય, જે ખૂણાનું માપ 90 અંશથી 180 અંશના વચ્ચે હોય તો એવા ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે. એકદમ ઇઝી પ્રશ્ન પૂછો છે. ચલો, એના પછી આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 19. ત્રિકોણ આપેલું છે XY, એમાં XY બરાબર 8, YZ બરાબર 11 અને XZ બરાબર 6. સેમી હોય તો અર્ધ પરિમિતિ શોધો. હવે અર્ધ પરિમિતિ એટલે S શોધવાનો છે. 3 બાજુ આપેલી છે એવું માની લઈએ. પહેલી બાજુ છે A, આ છે તમારી B અને આ છે તમારી C. હવે અર્ધ પરિમિતિ S લાવવાનો છે. તો S બરાબર સૂત્ર કયું હતું? A + B + C ભાગ્યા 2. આ સૂત્ર હતું. ચલો, કિંમત મૂકી દો. એની કિંમત કેટલી છે? અહીંયા એની કિંમત છે 8, બીની કિંમત છે 11, સીની કિંમત છે 6 ભાગ્યા 2. ચલો, હવે એક કામ કરો. 8 + 11 વત્તા તમે કેટલા કરશો? અહીંયા 6. તો એનો જવાબ તમારો આવશે કેટલો? 25. અને 25 ભાગ્યા 2 કરશો એટલે તમારો જવાબ આવશે 12.5, એટલે 12.5. કેટલા? 12.5. તો તમારું જે અર્ધ પરિમિતિ જે S છે, S બરાબર આવશે 12.5. તો અહીંયા જે આનો જવાબ છે તમારો પ્રશ્ન નંબર જે 19નો, એમાં અર્ધ પરિમિતિ S બરાબર જવાબ કેટલો આવશે? 12.5. સમજાયું છે તમને દાખલા સાથે, પ્રૂફ સાથે? ચલો આગળ નેક્સ્ટ. એના પછી જવું છે પ્રશ્ન નંબર 20 ઉપર. 30 થી 45ની મધ્ય કિંમત શોધો. હવે તમને એક વર્ગ આપેલો છે, એની તમારે મધ્ય કિંમત શોધવાની છે. તો મધ્ય કિંમત શોધવા માટે તમને ખબર છે કે આ જે વર્ગ આપેલો છે એમાં પહેલી કહેવાય અધસીમા, બીજી કહેવાય ઉધ્વસીમા. તો એનું મધ્ય કિંમતનું સૂત્ર છે અધસીમા + ઉધ્વસીમા ભાગ્યા 2. તો એનો સરવાળો કરશો મધ્ય કિંમતનો. તો 30 + 45 ભાગ્યા 2. 30 + 45 કરશો એટલે કેટલા આવશે? 75. 75 ભાગ્યા 2 કરશો તો 75ને તમે કેટલા વડે ભાગી દેશો? 2 વડે ભાગી દેશો તો તમારો જવાબ આવશે 37.5. કેટલો આવશે? 37.5. તો આ જે તમને પ્રશ્ન નંબર 20 આપેલો હતો એનો જવાબ આવશે મધ્ય કિંમત કેટલી? 37.5. તો અહીંયા આનો જવાબ થશે 37.5. ક્લિયર? ચલો આગળ. બીજું, તમારા જિલ્લામાં જો ગણિતનું પેપર બાકી હોય તો ખાસ તમને આ મધ્ય કિંમતની અંદર ગમે એ વર્ગ બદલાશે. કાલે પણ આ પ્રશ્ન હતો. 2-3 મેં ગણિતનું પેપર નાખ્યા, પાટણનું નાખ્યું, કાલે એક મોસ્ટ આઈએમપી નાખ્યું, એમાં પણ આ ટાઈપનો પ્રશ્ન હતો જ. એના બદલે તમારે આવો પ્રશ્ન તૈયાર કરી જ લેવાનો એમ. ચલો, એના પછી આગળ જવું છે નેક્સ્ટ. શું કીધું કે નીચે આપેલા જોડકા સાચા બને તે રીતે જોડો. બીજું આગળ જતાં પહેલાં તમને સૂચના આપી દઉં કે તમે ધોરણ 9ની અંદર ભણો છો તો ધોરણ 9ના તમારા જેટલા પણ વિષય છે આના દરેકે દરેકના નમૂનાના પ્રશ્નપત્રના આપણે વિડીયો બનાવેલા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે અપલોડ કરીએ છીએ. એના પણ પાટણ અને બનાસકાંઠા જિલ્લાના જે નવા 2025માં પેપર લેવરાઈ ગયા છે એના પણ પેપર આપણે ફૂલ્લી સોલ્યુશન સાથે અપલોડ કરેલા છે. તમે ના જોયા તો ડિસ્ક્રિપ્શનમાં ફટાફટ લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. બીજું, આપણી વોટ્સઅપની અંદર એક ચેનલ છે, ટેલિગ્રામમાં પણ એક ચેનલ છે, ત્યાં જઈને તમે ફટાફટ જોઈન થઈ શકો છો. જેના દ્વારા અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન તમારા સુધી મળતી રહેશે. ઓકે, ચલો આગળ જાઉં છું. સાહેબ બહુ બધું બોલી દીધું. ચલો, અહીંયા વિભાગ એ છે, વિભાગ એને તમારે વિભાગ બી સાથે જોડવાનો છે. ચલો હવે શું કહે છે? અહીંયા પ્રશ્ન નંબર 21ની અંદર કીધું છે, અહીંયા તમને કીધું છે કે એનો ઘન માઇનસ બીનો ઘન. હવે તમને અહીંયા સૂત્ર પૂછેલો છે કે એનો ઘન અને બીનો ઘન, એનું સાદુરૂપ કયું આવશે? થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે સમજાવું છું. તો એનો ઘન અને બીના ઘનનું તમારું સાદુરૂપ આવશે અહીંયા 21માની અંદર આવશે બી. કયો આવશે? બી. તો અહીંયા તમે જોશો એનો ઘન માઇનસ બીનો ઘન માઇનસ 3ab અને કૌંસમાં a માઇનસ બી. તો એનું સાદુરૂપ છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 22ની અંદર કીધું છે a માઇનસ બીનો ઘન. શું કીધું છે? a માઇનસ બીનો ઘન. તો a માઇનસ બીના ઘનનું તમારું સાદુરૂપ થશે. તો અહીંયા જો ઓપ્શન નંબર સીમાં આપેલું છે a માઇનસ બી, a² + ab + b². થઈ ગયું? તો તમારે આ રીતના લખવું તમે લખી શકો છો. 21માની અંદર બી અને 22માની અંદર સી.
ઓકે, અને એના જવાબ સાથે તમારે લખવું હોય તો અહીંયા જવાબ આપેલા છે 21 અને 22માંનો સી. ઓકે, હવે આ જે પ્રશ્ન આપેલો છે એ કોનું છે એ તમારે મને કોમેન્ટની અંદર કહેવાનું છે. એ કયો નિત્યસમ આવે, આની જેમ કોક આવશે તો મને કોમેન્ટમાં જણાવજો એમ. ચલો, એના પછી આગળ જવું છે વિભાગ એ, વિભાગ બી. તો પુષ્ટપન અને ઘનફળના અહીંયા જોડકા આપેલા છે. એમાં પ્રશ્ન નંબર 23માં કીધું કે શંકુનું ઘનફળ. કોનું? શંકુનું ઘનફળ. શંકા કાચી. ઓકે, તો શંકુના ઘનફળનું સૂત્ર અહીંયા આપેલું છે, તમે જોશો બીની અંદર 1/3 πr². ચલો, એના પછી નેક્સ્ટ ગોળાનું ઘનફળ કીધું છે. તો ગોળાના ઘનફળનું સૂત્ર આર્યું તમે જોઈ શકો છો 4/3 πr². ઓકે, હવે આ સૂત્ર કોનું છે? 2/3 πr². એ તમે મને કોમેન્ટમાં જણાવજો. ખાસો તમારા કોમેન્ટની રાહ જોઉં છું એમ. મને ખબર પડે કે તમે ગણિતની અંદર કેટલા હોશિયાર છો, કેવું ગણિત ભણ્યા હો વર્ષ દરમિયાન એમ. કોમેન્ટમાં ફટાફટ કહેજો પાછું એમ. રાહ જોઉં છું એમ. જોવું છોડો તમારા અંદર કેટલી હિંમત છે એમ. ચલો, એના પછી આગળ જવું છે તો વિભાગ બી. ચલો, વિભાગ બીમાં નીચે આપેલા પ્રશ્ન નંબર 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના ગણતરી કરી જવાબ લખવાના છે. દરેકનો 2 ગુણ 18 ગુણનો વિભાગ છે. બીજો ફટાફટ સમજાવતો નથી, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રશ્ન નંબર 21માં કિંમત શોધો 1 અને 2. ચલો, સાદુરૂપ આપવાનું છે 1 અને 2. ચલો, એમાં પ્રશ્ન નંબર 27 તમને આપેલો છે, 28, 29, 30, 31, 32. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. તો દરેક તમારા જિલ્લામાં જો પેપર બાકી હોય તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, તો ખાસ તમે આનું સોલ્યુશન કરી લેજો. જોશો તમે 32, 33, 34, 35, 36. ચલો, એ 37. ચલો, એના પછી આગળ તમને જે વિભાગ આપેલો છે, વિભાગ સી આપેલો છે. 9ની અંદરથી 6 પ્રશ્નોના ગણતરી કરી જવાબ લખવાના છે. દરેકના 3 ગુણ છે. 18 ગુણનો વિભાગ છે. ચલો, એમાં પ્રશ્ન નંબર 38 આપેલો છે. 39માં પ્રમેય તમને પૂછેલો છે. એના પછી પ્રશ્ન નંબર 40 તમને અહીંયા આપેલો છે, જોઈ શકો છો તમે. આના ઉપરથી તમારે ખૂણો XMY તમારે શોધવાનો છે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 41 તમે જોઈ શકો છો. 42, 43, 44, 45. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો અને ફટાફટ આ દાખલા સોલ્યુશન કરી નાખજો. ચલો, એના પછી પ્રશ્ન નંબર 45 અને 46. ચલો, એના પછી નેક્સ્ટ છે તમારો વિભાગ ડી. વિભાગ ડીની અંદર 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના ગણતરી કરી જવાબ લખવાના છે. દરેકના 4 ગુણ મળવાપાત્ર છે અને 20 ગુણનો તમારો વિભાગ આવે છે. કેટલા ગુણનો? 20 ગુણનો વિભાગ છે આપણો. ચલો, આગળ જવું છે તો અહીંયા તમે જોશો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવાનું છે. આજે આપેલોને વિસ્તરણ કરવાનું છે તમારે. ચલો, એના પછી નેક્સ્ટ લંબા આલેખ દોરવાનો છે તમારે. આ જે માહિતી આપેલી છે એનો ઉપયોગ કરીને. ચલો, એના પછી આગળ તમને એ સૂચના આપેલી છે, સ્તંભાલેખ દોરવાનો છે. આ જે માહિતી આપેલી એનો ઉપયોગ કરીને. એના પછી નેક્સ્ટ 50માની અંદર પ્રમેય તમને આપેલો છે. 51માની અંદર એક આકૃતિ છે અને અહીંયા તમને સાબિત કરવાનું કીધું છે, જોઈ લેશો તમે. ચલો, પ્રશ્ન નંબર 52 તમને અહીંયા આપેલો છે. પ્રશ્ન નંબર 53 એક આકૃતિ છે, એના ઉપરથી ખૂણો BDC તમને માગેલો છે. ચલો, અને પ્રશ્ન નંબર 54 અને આ આપણા પેપરનો લાસ્ટ પ્રશ્ન છે. સાબિત કરો કે કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે તો તે રેખા જીવાને લંબ હોય છે. મોસ્ટ આઈએમપી પ્રમેય છે, તૈયાર તમે કર્યો છે અને તમે લખ્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું આજનું બનાસકાંઠા જિલ્લાનું ગણિત વિષયનું પેપર સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે આ પ્રશ્નપત્ર તમને સમજાણું છે. આ ટાઈપના પ્રશ્નપત્ર હજી તમારે સોલ્યુશન જોતા હોય દરેક વિષયના, તો ફટાફટ આપણી ટેલિગ્રામ ચેનલ, વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થઈ જાજો. અને બીજું કે બીજા પ્રશ્નપત્ર જોવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. ચલો, વિડીયો હેલ્પફુલ થયો હોય તો કોમેન્ટની અંદર જણાવજો અને તમારા મિત્રોને શેર કરજો. ચલો, જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.